સ્વાગત આપનું ફરી એકવાર વેધર અપડેટમાં. હું યશ ભટ્ટ આપની સાથે. મંગળવારે સવારે 9 વાગ્યાથી બુધવારે સવારે 9 વાગ્યાનું વેધર અપડેટ આપના સ્ક્રીન પર વિન્ડીના માધ્યમથી સમજીશું. આપ જોઈ રહ્યા છો સવારે 9 વાગ્યા પ્રમાણે કોઈ પણ પ્રકારની સિસ્ટમ અત્યારે ફિલહાલ ગુજરાત પર નથી. હા, દક્ષિણ ગુજરાત પર વાદળછાયું વાતાવરણ છે, પરંતુ વરસાદની શક્યતાઓ ત્યાં પણ ખૂબ જ ઓછી છે. અહીંયા સમુદ્રી વિસ્તારમાં આસપાસમાં સૌરાષ્ટ્ર પર જુઓ તમે થોડું વાદળછાયું વાતાવરણ. અહીં તમે જુઓ તો ગાંધીધામ આસપાસ જે અખાતનો વિસ્તાર છે ત્યાં આગળ તમને થોડા વાદળછાયા વાતાવરણ, પણ એવી કંઈ ખાસ વરસાદની શક્યતાઓ નથી. સમય સાથે આગળ વધીએ. લગભગ બપોરે 2 વાગ્યા આસપાસ તમે જુઓ છો ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં છે વરસાદની શક્યતાઓ. અહીં દાહોદ આસપાસ પણ છે, પણ બાકી મોટાભાગનો ગુજરાતનો વિસ્તાર જે છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. હા, કચ્છના સમુદ્રી વિસ્તાર કે સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તાર પર જુઓ તમે તો વરસાદની શક્યતાઓ જરૂર છે. દક્ષિણ ગુજરાત પર વાદળછાયું વાતાવરણ શક્ય છે કે વલસાડ આસપાસ થોડો વરસાદ પડે, પણ બપોરે લગભગ 2 વાગ્યા આસપાસની પરિસ્થિતિ. સમય સાથે આગળ વધી રાત્રે લગભગ 10 વાગે જુઓ તમે તો અહીંયા વાદળછાયું વાતાવરણ યથાવત છે. સૌરાષ્ટ્ર પર અને જુનાગઢ ને જે ઉના આસપાસ સમુદ્રી વિસ્તાર ને એ બધો જે વિસ્તાર છે ત્યાં આગળ થોડા વાદળો જે છે તે શક્યતાઓ. પણ ઉત્તર ગુજરાત મોટા ભાગે વરસાદ નહીં આવે. અમદાવાદ સુધી કોઈ પણ શક્યતાઓ નથી. હા, મધ્ય ગુજરાતમાં થોડી શક્યતાઓ અને સુરત પાસે એટલે કે દક્ષિણ ગુજરાતમાં થોડી શક્યતાઓ. આવતીકાલે સવારે 6-7 વાગ્યા આસપાસ જુઓ તો ફરી વાદળછાયું વાતાવરણ દક્ષિણ ગુજરાતમાં. સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં વાદળ, પણ મોટા ભાગે વરસાદની કોઈ જ શક્યતાઓ નથી. એટલે આખરે હવે રાહતનો શ્વાસ ખેડૂતોને જો અહીંયાથી ખાસ પોતાની આગળની પ્રોસેસ કરવાની હોય, વાવણીને લઈને આવતી બધી પરિસ્થિતિઓ, તો તે પણ શક્યતાઓ અહીંયાથી તમારા માટે ખુલતી જોવા મળી રહી છે. આજે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નહીં, પણ વાદળછાયું વાતાવરણ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં રહી શકે છે. દક્ષિણ ગુજરાત માટે મોટાભાગે થોડી એવી વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. આવા જ વધુ રસપ્રદ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.